નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના કરવી આ પ્રકરણને આગળ વધારીશું. અહીંયા આપણે આગળ વધતા પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ કે વેબસાઇટને બનાવવા માટે વિવિધ મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે. એ મેનુ વિકલ્પ ઉપર જ આપણે સીધા જઈશું કે જેમ કે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે ઇન્સર્ટ ટેબલ, કે કોઈ પણ વેબસાઇટમાં કોષ્ટક ઉમેરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ઇન્સર્ટમાં જઈને ટેબલ. ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરવાનું અને ટેબલ ઉપર ક્લિક કરવાનું. આમ કરતાં તમે વેબ પેજમાં એક કોષ્ટકને ઉમેરી શકો છો. કોષ્ટક ઉમેરતી વખતે આ રીતે તમને સ્ક્રીન ઉપર દેખાશે કે તમારે 2 કોલમ 1 રો વાળું ટેબલ બનાવવું છે કે 2 રો અને 2 કોલમ વાળું ટેબલ બનાવવું છે. એમ તમે તમારી પસંદગીનું કોઈ પણ ટેબલની રચના કરી શકો છો. બરોબર. ત્યારબાદ અહીંયા તમને દેખાતું હશે index.html. શું છે આ? સમજીએ કે સામાન્ય રીતે હોમ પેજને index.html નામ આપવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો બેટા કે હોમ પેજ શું હોય? તો વેબસાઇટને શરૂ કરવામાં આવે, કોઈ પણ વેબસાઇટને શરૂ કરવામાં આવે ત્યારે વેબસાઇટનું પહેલું જે પેજ દેખાય તેને હોમ પેજ કહેવામાં આવે છે. તેને શું કહેવાય? હોમ પેજ. અને આ હોમ પેજને સામાન્ય રીતે શું નામ આપવામાં આવે છે? index.html. બરોબર. જ્યારે ઉપયોગકર્તા કોઈ પણ વેબસાઇટને ખોલે ત્યારે પૂર્વ નિર્ધારિત રીતે આ ફાઇલને ખોલવામાં આવે છે. આ પૂર્વ નિર્ધારિત ફાઇલનું નામ index.html રાખવામાં આવે છે. બરોબર. આગળ વધીએ. ટેબલ સેલ પ્રોપર્ટીઝ, કે ટેબલની પ્રોપર્ટી. ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ કેવું દેખાય? તો ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ આવું દેખાય. પણ આમાં જે વસ્તુઓ છે સાઇઝ, બોર્ડર એન્ડ સ્પેસિંગ, ટેબલ અલાઇનમેન્ટ, કેપ્શન, બેકગ્રાઉન્ડ કલર, આ બધાનો શું ઉપયોગ થાય? તો એક પછી એક જોઈએ. સાઇઝ તે હરોળ એટલે કે રો અને સ્તંભની સંખ્યા તથા કોષ્ટકની ઊંચાઈ અને પહોળાઈ દર્શાવે છે. જ્યાં ઊંચાઈ અને પહોળાઈ પિક્સલ અથવા વિન્ડોના ટકાના સ્વરૂપે, ટકાવારીના સ્વરૂપે હોઈ શકે. નંબર 2, બોર્ડર એન્ડ સ્પેસિંગ. કોષ્ટકને સીમારેખા એટલે કે બોર્ડર આપવાની હોય તો આ વિકલ્પનો ઉપયોગ થાય છે. સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે સ્પેસિંગનો ઉપયોગ થાય છે. સેલની કિનારી અને તેમાં આવેલ લખાણ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે પેડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, ટેબલ અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ એટલે કોષ્ટકને ડાબી બાજુ, જમણી બાજુ કે વચ્ચે ગોઠવવા માટે ટેબલ અલાઇનમેન્ટ પ્રોપર્ટીનો ઉપયોગ થાય છે. નંબર 4, કેપ્શન. જરૂર જણાય તો કોષ્ટકને શીર્ષક આપવા માટે કેપ્શનનો ઉપયોગ થાય છે. બરોબર. આ લાક્ષણિકતાનો ઉપયોગ કોષ્ટકને શીર્ષક આપવા માટે થાય છે. MCQમાં ઘણીવાર પૂછાયેલું છે પરીક્ષામાં. ખાલી જગ્યાનો ઉપયોગ કોષ્ટકને શીર્ષક આપવા માટે થાય છે. તો કેપ્શન લાક્ષણિકતા અથવા એટ્રીબ્યુટ. બેકગ્રાઉન્ડ કલર. કોષ્ટકના બેકગ્રાઉન્ડનો કલર પસંદ કરવા માટે બેકગ્રાઉન્ડ કલર ડાયલોગ બોક્સનો ઉપયોગ થાય છે. જ્યાં તમે આમાંથી અથવા આમાંથી તમારી જરૂરિયાત મુજબનો કલર પસંદ કરી ઓકે બટન ઉપર ક્લિક કરો તો ત્યાં
કલર ઉમેરવામાં આવે છે. બરોબર. આગળ વધીએ. વેબ પેજમાં ચિત્રને ઉમેરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? તો વેબ પેજમાં ચિત્રને ઉમેરવા માટે ઇન્સર્ટ ઇમેજ મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે. ઓકે, આગળ વધીએ. વેબ પેજ ઉપર તમે કોઈ પણ લખાણ ઉમેરો તો લખાણનો કલર બદલવા માટે, લખાણને યોગ્ય રંગ આપવા કે બદલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? તો ફોર્મેટમાં જઈને ટેક્સ્ટ કલર. વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ સ્ટેપ છે, મેનુ વિકલ્પો છે, એની અલગથી એક નોટ બનાવજો કે આ કાર્ય માટે કયો મેનુ વિકલ્પ, તો બાજુમાં જવાબ લખવાનો. આ કાર્ય માટે કયો મેનુ વિકલ્પ, તો બાજુમાં જવાબ લખવાનો. કેમ કે આમાંથી જ પ્રેક્ટિકલના પ્રશ્નો પૂછાશે. બરોબર. તો લખાણને યોગ્ય રંગ આપવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય? તો ફોર્મેટમાં જઈને ટેક્સ્ટ કલર. ચલો. એક આડી લીટી ઉમેરવા માટે, વેબ પેજમાં એક આડી લીટી ઉમેરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? તો ઇન્સર્ટમાં જઈને હોરિઝોન્ટલ લાઇન. કયો મેનુ વિકલ્પ છે? ઇન્સર્ટમાં જઈને હોરિઝોન્ટલ લાઇન. આ મેનુ વિકલ્પનો ઉપયોગ કરી તમે એક આડી લીટી ઉમેરી શકો છો. વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય? તો વેબ પેજનું શીર્ષક બદલવા માટે ફોર્મેટમાં જઈને પેજ ટાઇટલ અને પ્રોપર્ટીઝ વિકલ્પનો ઉપયોગ કરી આપ તેનું શીર્ષક બદલી શકો છો. કોઈપણ વેબ પેજમાં લિંક ઉમેરવા માટે અથવા લિંકની રચના કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય? તો ઇન્સર્ટમાં જઈને લિંક. કયો મેનુ વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો? ઇન્સર્ટમાં જઈને લિંક મેનુ વિકલ્પનો ઉપયોગ કરી આપ લિંકની રચના કરવા માટે લખાણ ઉમેરી શકો છો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમને એક શબ્દ દેખાતો હશે, કૂકી. શું લખ્યું છે? કૂકી. આ વસ્તુ તમે કદાચ સાંભળી પણ હોય, ફોનમાં હોય, કમ્પ્યુટરમાં હોય, દરેક જગ્યાએ હોય. જેટલી પણ કમ્પ્યુટિંગ ડિવાઇસ છે એ દરેકમાં હોય. કૂકી અને કેશ આ તમે સાંભળ્યું હોય. જો ન સાંભળ્યું હોય તો સમજાવી દઉં કે કૂકી શું હોય. કે કોઈ પણ વસ્તુઓ આપણે પસંદ કરીએ, જેમ કે એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય કે મિન્ત્રા હોય, આપણે પસંદ કરેલી વસ્તુ આપણે કાર્ટમાં, શેમાં? એડ ટુ કાર્ટ, એટલે આપણી ટોપલીમાં સંગ્રહીએ છીએ. એ સંગ્રહેલી વસ્તુઓને ક્યાંક આપણા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં સંગ્રહવી પડે. એ સંગ્રહવી પડે એ જગ્યાને કૂકી તરીકે ઓળખવામાં આવે છે. ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને કૂકી કહે છે. ફરી એક વખત, ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને કૂકી કહે છે. ઓકે. કૂકીને વાંચી શકાય, રચી શકાય, સુધારી શકાય, દૂર કરી શકાય. ઓકે. આ તમામ કાર્ય કૂકી ઉપર થાય છે. આગળ વધીએ. ઉપયોગકર્તા બિલના વેબ પેજ પર પ્રોસીડ ટુ ચેકઆઉટ બટન ઉપર ક્લિક કરે. કયા બટન ઉપર? પ્રોસીડ ટુ ચેકઆઉટ. એટલે કે હવે મારે પસંદગીની વસ્તુઓ એડ થઈ ગઈ છે, મારે આની ફાઇનલ ખરીદી કરવી છે, તો પ્રોસીડ ટુ ચેકઆઉટ બટન ઉપર ક્લિક કરવામાં આવે. હવે ખાસ ધ્યાન રાખજો કે જો આ સમયે ઉપયોગકર્તાએ લોગિન કરેલું નહીં હોય તો તેના વિશે પૂછવામાં આવશે.
યુઝરે બધું પસંદ તો કરી લીધું પણ લોગિન નથી કરેલું, તો લોગિન કરવું જરૂરી છે. કોઈ પણ વેબસાઇટ ઉપર ખરીદી કરવા માટે તે વેબસાઇટ પર આપણું એકાઉન્ટ હોવું જરૂરી છે. જો એકાઉન્ટની નોંધણી ન થયેલ હોય તો નવું ખાતું બનાવવામાં આવે છે. નવું ખાતું બનાવવાની પ્રક્રિયાને સાઇન અપ, શું કહેવાય? સાઇન અપ. તે માટેનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડે. અને જો ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું હોય, એકાઉન્ટ હોય જ, તો સીધું જ લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી તેમાં લોગિન તમે કરી શકો છો. વેબસાઇટને પ્રકાશિત કરવી એટલે કે વેબસાઇટને પબ્લિશ કરવી. કઈ રીતે કરી શકાય? જુઓ, અહીંયા છે મેનુ વિકલ્પ કે વેબસાઇટને પ્રકાશિત કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે. તો ફાઇલમાં જઈને પબ્લિશ. કયો મેનુ વિકલ્પ છે વિદ્યાર્થીઓ? ફાઇલમાં જઈને પબ્લિશ. આ મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને આપ ફાઇલને પબ્લિશ એટલે કે પ્રકાશિત કરી શકો છો. અહીંયા એક અન્ય તમને શબ્દ દેખાતો હશે, ISP. ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સંસ્થા. ISP પૂરું નામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. વેબ સર્વર પર મર્યાદિત જગ્યા પૂરી પાડે છે. વેબ સર્વર પર આપણે આપણી વેબસાઇટ મૂકવી હોય તો ત્યાં જગ્યા જોઈએ ભાઈ. વેબસાઇટને વેબ સર્વર એટલે કે ઇન્ટરનેટ પર મૂકવા માટે જગ્યા જોઈએ. આ જગ્યા આપણને ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પૂરી પાડે છે. બરોબર. બીજો એક શબ્દ તમને અહીંયા દેખાતો હશે, વેબ હોસ્ટ. વ્યવસાયિક રીતે હોસ્ટિંગ પૂરું પાડતી સંસ્થાઓ પાસેથી જગ્યા ખરીદી પણ શકાય છે. વૈકલ્પિક રીતે વેબસાઇટને અપલોડ કરવા માટે ઘણા વેબ હોસ્ટ છે. શેના માટે? વેબસાઇટને અપલોડ કરવા માટે વેબ હોસ્ટ છે, જે પણ ઉપયોગકર્તાને મર્યાદિત જગ્યા નિઃશુલ્ક પૂરી પાડે છે. બરોબર. કદાચ તમે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે આઈડિયા, વોડાફોન, જીઓ, આ બધા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવાય. વેબ હોસ્ટ આપણને કેટલીક નિઃશુલ્ક જગ્યા આપે અથવા પૈસાથી પણ આપે. તમે નામ સાંભળ્યું હોય તો GoDaddy નામની એક વેબસાઇટ છે. એ આપણને ઇન્ટરનેટ સર્વિસની પ્રોવાઈડ કરે છે. બરાબર. સર્વિસો વિવિધ પ્રકારની. તમારે મેલ આઈડી ખરીદવું હોય, તમારે ડોમેઇન ખરીદવું હોય, ઇન્ટરનેટ ઉપર જગ્યા ખરીદવી હોય, તો આ પ્રકારની તમામ સર્વિસ એ GoDaddy નામક એક વેબસાઇટ અથવા કંપની આપણે કહીએ તે આપણને પૂરી પાડે છે. આગળ વધીએ. અહીંયા તમને દેખાતું હશે એક અન્ય શબ્દ, FTP. પૂરું નામ પહેલાં જોઈ લઈએ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આપણા કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલોના સ્થાનાંતરણ માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી એક વખત, આપણા કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલોના સ્થાનાંતરણ માટે FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા એટલે આપણા કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ ઉપર માહિતીને મોકલવાની પ્રક્રિયાને અપલોડિંગ કે પ્રકાશન, અપલોડિંગ કે પબ્લિશિંગ કહેવામાં આવે છે. ઓકે. આ પ્રક્રિયાને શું કહેવાય? અપલોડિંગ અથવા પબ્લિશિંગ. હવે અહીંયા તમે જોઈ શકો છો છેલ્લો મુદ્દો ચેપ્ટરનો જે છે, વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ્સ. આપટાના સ્ટુડિયો, બ્લુગ્રીફોન અને આમાયા. આ ત્રણેયને જે 30% સિલેબસ કટ થયો તેમાં બાદ કરવામાં આવેલ છે. તો આ સાથે આપણે અહીંયા ચેપ્ટર નંબર 3 પૂર્ણ કરીએ છીએ. આભાર.